સોફ્ટ ડ્રિંક અને કોલ્ડ ડ્રિંકની જગ્યાએ આપણે બધાને ફ્રૂટનું જ્યુસ પીવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે આ જે ફ્રૂટનું ફ્રેશ જ્યુસ હોય છે તે આપણા શરીરમાંને ઘણો બધો ફાયદો પહોંચાડે છે અને આપણા શરીરને હેલ્ધી પણ બનાવે છે. પણ તેની જગ્યાએ ઘણા લોકો પેકેટવાળું ફ્રૂટ જ્યુસ પીવે છે અને જો તમે પણ તેમાંથી એક છો તો આજે જ ચેતી જજો, કારણ કે આ જે પેકેટ ફ્રૂટ જ્યુસ છે આપણા શરીરને નુકસાન પહોંચાડી શકે છે. તમે આવી ગયા છો VTVGujarati.com પર અને મારું નામ છે મેઘા. હવે એ વાત તો જાણીતી જ છે કે આ ફળો અને આ ફળોનું જે જ્યુસ છે આપણા શરીર માટે ઘણું ફાયદાકારક છે, કારણ કે આ બધા જ્યુસ આપણા શરીરને ઘણા બધા પોષક તત્વો આપે છે, સાથે જ આપણા શરીરને હેલ્ધી બનાવે છે. દાડમ હોય, સંતરા હોય, મોસંબી હોય, એવા ઘણા બધા જે ફ્રૂટ છે તેનું જ્યુસનું સેવન આપણે રેગ્યુલર કરી શકીએ છીએ. પણ તેની સામે ઘણા લોકો એવા હોય છે જે આ બધા જ્યુસના નામે જે પેકેટના જે બજારમાં પેકેટ જ્યુસ મળતા હોય તેનું સેવન કરતા હોય છે. અને જો તમે પણ આવું કરો છો તો તમે બીમાર પડી શકો છો, સાથે જ તમારા શરીરને ઘણું નુકસાન પણ થઈ શકે છે. પહેલાં તો એ જાણી લઈએ કે આ બજારમાં મળતા જે પેકેટ જ્યુસ છે ને કેવી રીતે બનાવવામાં આવે છે. હવે વાત તો જાણીતી જ છે કે જ્યારે પણ આપણે ફળોને તેની શેલ એટલે કે છાલમાંથી બહાર કાઢીએ ત્યારે તેનો સ્વાદ અને રંગ જે છે બદલવા લાગે છે. પરંતુ આ જે પેકેટ જ્યુસ હોય છે તેનો સ્વાદ હંમેશા એક સરખો રહે છે, કારણ કે તેની અંદર આર્ટિફિશિયલ ખાંડ હોય છે, તેની અંદર ઘણા રંગો હોય છે અને ઘણા પ્રિઝર્વેટિવ પણ હોય છે, અને આ બધા જે તત્વો છે આપણા શરીરને નુકસાન પહોંચાડી શકે છે. આ જે બજારમાં પેકેટ જ્યુસ મળે છે તેને પીવાથી આપણા શરીરમાં એટલે કે ખાસ કરીને આપણા પેટને વધારે સમસ્યા થઈ શકે છે. તેના કારણે આપણે ગેસ, એસિડિટી અને એના સિવાય આપણા પાચન તંત્ર સાથે જોડાઈ ઘણી બધી સમસ્યા થઈ શકે છે. આ સાથે જ તેમાં જે પ્રિઝર્વેટિવ હોય છે તેના કારણે આપણા શરીરની ચરબી પણ વધી શકે છે અને તેની અંદર વધારે પ્રમાણનું ખાંડ એટલે કે શુગરનું પ્રમાણ પણ વધારે હોય છે. તેના કારણે આપણે ડાયાબિટીસ પણ થઈ શકે છે અને વધારે પ્રમાણમાં શુગર લેવાને કારણે આપણી અંદર જે ચરબી હોય છે તે પણ વધી શકે છે. એટલું જ નહીં, બજારમાં મળતા જે પેકેટ જ્યુસ છે બગડે નહીં એટલા માટે તેની અંદર ઘણા બધા રસાયણો પણ ઉમેરવામાં આવે છે, અને આ રસાયણો જે છે આપણે તેનું સતત સેવન કરીએ તો આપણા જે મગજ છે તેના વિકાસને અવરોધે છે, અને ખાસ કરીને બાળકોને એવા પેકેટ જ્યુસ ના દેવા જોઈએ. સાથે જ નિષ્ણાંતો એવું કહે છે કે આપણે આખા દિવસમાં 200 થી 300 ગ્રામ ફ્રૂટ અથવા તો જ્યુસનું સેવન કરી શકીએ છીએ. આ સિવાય મોટા ભાગના ફળોમાં ખાસ કરીને ફાઇબર અને પાણી જોવા મળે છે. આટલું જ નહીં, ફળોમાં એન્ટીઓક્સિડન્ટ, વિટામિન A, B, C, K, E, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ જેવા ઘણા બધા પોષક તત્વો પણ જોવા મળે છે, અને આ બધા જ પોષક તત્વો આપણા શરીરને ઘણો ફાયદો પહોંચાડે છે. આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દો, સાથે જ અમારી ચેનલ VTVGujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો. આ સિવાય પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો, અને દેશ દુનિયાના સમાચાર મેળવવા માટે તમે અમારી WhatsApp ચેનલ સાથે જોડાઈ શકો છો.